તમે છે ને મેડિકલમાં નથી એટલે સારું, નહીં તો આઉટસોર્સિંગ માંથી ડોક્ટર ભરી દે તો MBBS ની તરત ચાલે ઠોકો ઇન્જેક્શન. હવે તમે ઉઠા પાઠા ભણાવવાની બંધ કરો. તમે અત્યારે જેને ટ્રેન છે, જેને ITI કર્યું છે, જેને એપ્રેન્ટિસ કર્યું, એને લીધા વગર રસ્તે ચાલતા કોઈ બી છોકરાને થાંભલા પર ચડાવી જાય મરી જવાય તો શું થાય? તો પૈસા તમારે 1800 જણને તમારે પાસ જ નહીં કરવાના હતા, એની એક્ઝામ જ નહીં લેવાની હતી, એમને હેરાન જ નહીં કરવાના હતા, એમને સપનું જ નહીં બતાવવાનું હતું કે આ અમારી આખી પ્રક્રિયા ખોટી છે. અને તમારા જે આખા ગાંધીનગરમાં બેસેલા છે ને એ લોકો મલાઈ ખાય છે. દિલ્હીની જે એજન્સી છે 800 કરોડનું એને કામ આપ્યું છે, એની બે મલાઈ ખાય છે ને અમારા યુવાનોને હેરાન કરો છો સાહેબ. તમે આ લોકોની ભરતી નહીં કરો તો આવતી એક્ઝામ બંધ કરી દો. બંધ કરો એક્ઝામ તમે. બરાબર. હવે તો ઉર્જા મંત્રી બી અહીંના રહ્યા નથી એટલે તમે દબાણમાં બોની દેતા, છેલ્લે જતા જતા એ વેચી ગયા. તમે ખાનગી લોકોને બોલાય અમારા વિસ્તારમાં મોકલો, એ નહીં ચાલે ભાઈ. ને આ બધા બી અમારા ત્યાંથી જ આવે છે. આ થાંભલા ચડવા ઉતરવાનું કામ આદિવાસી, SC ને OBC ને માઇનોરિટી નું જ છે, બીજા કોઈ ચડવાનું નથી. બીજા ચડવાનું નથી. બાર થી અમારે ગામડેથી અહીંયા છોકરાઓ આવીને કામ કરશે. આની ખુલાસો કરો. આ બધા ઉમેદવારો છે ને, તમે અહીંયા ધરણા પર બેસીએ તમારા ચેમ્બરમાં. ને અમે જવાબ લેવા આવ્યા છે મહિના પછી, 2 મહિના પછી, આમ મહિના પછી. એ બધું કઈ આવે નહીં. કાલથી ધરણા પર બેસી જાઉં બહાર, કોઈને અંદર ઘૂસવાન દે હું. એટલે તમારે આ ઓથોરિટીને ફોન કરીને પૂછો ને અમને એશ્યોરન્સ આપો કે અમે આમાં વાત કરશું ને જે વાત થાય તે અમને બોલાવો. મીટિંગ થાય તેમાં અમને 2 ધારાસભ્યોને બોલાવો નહીં, ચર્ચા કરો શું થાય. 5 આ છોકરાઓને બોલાવો, 5 છોકરાને બોલાવો ચર્ચા કરવા.